વડોદરા જિલ્લાના તરસાલી સ્થિત મદદનીશ રોજગાર નિયામક કચેરી દ્વારા તારીખ 12/2/2026ના રોજ સવારે 10:30 વાગે આઈટીસી બિલ્ડિંગ આઈટીઆઈ કેમ્પસ તરસાલી ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં એસએસસી, એચએસસી, આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વેલ્ડર, ફિટર, એઓસીપી, ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, કેમિકલ, બીઈ સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ તેમજ કોઈપણ ગ્રેજ્યુએટ થયેલા 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે તક ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે 8 કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા કુલ 130 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. કુલ 110 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 50 સામાન્ય ઉમેદવાર અને 5 દિવ્યાંગ ઉમેદવાર મળી કુલ 55 ઉમેદવારોને પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ઉમેદવારોને વાર્ષિક અંદાજે ₹2.5 લાખથી 3.5 લાખ સુધીના પગારની ઓફર આપવામાં આવી હતી. મેળા દરમિયાન મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ તથા કચેરીના કરિયર અને ઓવરસીઝ કાઉન્સેલર દ્વારા ઉમેદવારોને વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, પીએમવીબીઆરવાય, સ્વરોજગાર લોન સહાય યોજના તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી અને તેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.